જોઈ લો તમે અમારી આ પતરાવાળી ઓડીમાં 10 લાખ રૂપિયા આવી ગયા. 5 લાખ રૂપિયા હું લઈને આવ્યો તો ને 5 લાખ રૂપિયા કલ્લુ કાળિયાના લઈ લીધા. 10 લાખ રૂપિયાની સુટકેસ ભરી જો. હા 10 લાખ રૂપિયા જો. 10 લાખ રૂપિયા ભરેલી સુટકેસ ને ફળિયામાં બેહી ગયા. મારે એન્ટ્રી પડવા જવું ગામમાં. 10 લાખ રૂપિયા છે મારી આગળ એમ. પણ ગામમાં એન્ટ્રી પડવા જઈશો ને કોક સોરના હાથમાં આવી જશો ને તો કોક મારી નાખશે. તું શું કરે છો? 10 લાખની સુટકેસ ને બેહી ગયા ફળિયામાં લહણ પોલવા બેઠા હોય એમાં જો. હું તો ઘરમાં કામ કરતી હતી, મને ખબર નથી ક્યારે વી આયા બારી. અરે મૂકે જાવે લા ભાણા આ 10 લાખ રૂપિયા છે ને આમ કઈ વેડફી નથી નાખવાના. પેટ ફીનો ન ખાય. માંડ ઘરમાં આવ્યા આપડા. હવે તું કાક કામ ધંધે ચડી જા તો આપણા ઘરમાં પ્રગતિ આવે. હા હું કામે ચડી જાવ ને એટલે પ્રગતિ આવશે એ મને ખબર છે. પણ પ્રગતિ ઘરમાં આવે ને એટલે આને કહી દેજો પ્રગતિ યારે બાતે નહીં હેપીન રે. હું કીધું? પ્રગતિ યારે હેપીન રહી જા. તું બાજ ન કરતી આનો સ્વભાવ એવો છે. એ પ્રગતિ કોને કહેવાય અને પ્રગતિ એટલે કોણ ખબર પડે છે પેલા? પ્રગતિ મને નહીં ખબર પડતી હોય. હું ઓળખું પ્રગતિને. એ પ્રગતિ એટલે આપણા ઘરે બંગલો હોય, ગાડીઓ હોય, મોટું નામ હોય, પૈસાવાળા હોય, ગરીબોની મદદ કરીએ કે એને પ્રગતિ કહેવાય. પ્રગતિ એટલે છોકરી નહીં. તમે તો છોકરી સમજ્યા છો ને? પૈસાવાળા બે લગન ન કરે બાપ મામા. એવું ન હોય ભાણા. હાવ કરી તમે. તને પણ વાંધો હું છે એમ? સુખ નથી ઘરમાં ક્યાંય. લે બોલ. એમે બધા તનકારા કરવી આ ઘરમાં અને તને આ ઘરમાં સુખ નથી લાગતું? ક્યાંથી દેખાય તમને આ ઘરમાં સુખ? સુખ કોને કહેવાય ખબર છે પેલા તમને? કે મને કોને કહેવાય? સુખ એટલે અહીંયા પતરાવાળી ઓડી છે ને, ત્યાં 2 માળનો બંગલો ઊભો હોય, ઘરે કામવાળી કામ કરતી હોય, અહીંયા બાર ફળિયામાં હિંડોળો હોય અને એ હિંડોળે બેઠી બેઠી હું હિચકતી હોય, એને સુખ કહેવાય. તાર બાપાને ઘરે કોઈ દી તું હિસકેલી હિંડોળે? હા મારા બાપાને ઘરે હું રોજ હિચકતી ઘોડિયામાં. ઘોડિયામાં રોટલી બનાય જા. ખબર કાંઈ પડે ને ઘોડિયામાં હિસકતી. ઘોડિયામાં બધા હિસકેલા જ હોય બાપાને ઘરે. પણ હું તો લાડે હિચકતી હીરની દોરીએ. હા લાડ કરો જાવ. રોટલી બનાવો રોહડામાં લાડ કરો. આ લઈ જા પૈસા મૂકી જા. ક્યાં લઈ જવા? મૂકી દેવી લાવો. ના હજી ગામમાં જવાનું છે એન્ટ્રો પાડવા. લે બોલ. એટલે આને એન્ટ્રો પાડવો છે અને આને હિંડોળે હિસકવું છે. એક 10,000 આપતા જાવ ને હિંડોળા આટું. હવે રોટલી બનાવીને હમણાં એ બધું પાડીને આવશે. જવા દે મને એની વાહે. જોયું? એક ખાલી હિંડોળો માંગ્યો ને તોય નો લઈ દીધો. કાઈ નહીં લઈ દ્યા. હા કાલ એવા ઊંધા મોરનો મને માર્યો એટલે ભૂકા જ કાઢી નાખ્યા. ઓશાળા ઓટલે ફરતો મને માર્યો. ત્રણે છોટી ગયા મારા. ઢેલમોર બચ્ચા. ઢેલમોર બાપુ ઢેલમોર. કઈ તકલીફમાં લાગતા હે બાપુ તકલીફની વાત કરો માં. તકલીફનો આમ જુઓ ખજાનો જ મારી પાસે ફેર્યો. એટલી તકલીફ છે ક્યાં હુઆ હે? બાપુ. માર્યા હે બહુ. કોને માર્યા હે? કાલ મને 3 જણા ફરતો એવો માર્યો છે ઓશાળા ઓટલે ભૂકા જ કાઢી નાખ્યા મારા બાપુ. ઓહો તો બહુ ભારે કરી હે. બહુ ભારે કરી હે. હા તો જેને માર્યા હે એની પાસે પૈસા પડાવવાના હે ને દવાખાનાના. બાપુ ઈ પૈસા કેમ પડાવવા? પૈસા પડાવતા મને આવડતા હે. મારા હારે રહેવાના હે તો આવડતા હે. બાપુ હું તમારે હારે. હે હા તમે પૈસા પડાવી દે હોય નથી? તરત પડાઈ દેતા હે. તો સારું હાલો ને જઈ ન્યા. तो मैं तेरे को सिखाता है હું पैसा पड़ावाना. કેવી રીતે? देखो हम जहाँ जाता है ने यहाँ तुम्हारे कहवाना है बापू आया है અને पैसा होना 200 करता है एक ना डबल करता है. હા એક કા ડબલ. हाँ मैं डबल पैसा કરીને देगा. બાપુ હું હો આપું પણ તમારે જે ડબલ નો ઈચ્છા હોય તો? अरे થઈ जाता है જો तुम મને को हो देता है ने હા तो मैं ये 100 रुपया ना 200 रुपया तने डबल કરીને દેવાના है. એમ? तो हमें वाला भावता है એને विश्वास આવી जाता है कि आ बापू से ये पैसा डबल કરીને देता है. હસો तो એના પૈસા એ આપણને ડબલ કરવા દેતા है तो ये पैसा એને પછી પાછા નહીં દેવાના है. ये पैसा લઈને આપણે ભાગી જવાના है. એમ? हाँ તો બરોબર બાપુ. તો અમારી હારે હાલો. આમ જો સામે દુકાન છે. वो दुकान जाता है. હા એ ભૂરાભાઈ की दुकान है. पूरा भाई હા हाँ એને મને મારે હા मारा है ना. મારે બહુ. चलो एना पैसा पढ़ाई लेता है. ચાલો. બેહો બાપુ બેહો. आया बेहवाना है बच्चा. એ ભૂરાભાઈ બે પૈસા લાવો ને ભાઈ. બે પૈસા નથી કેશું. બહુ કરી બે પૈસાની વાત તો મારે શું છે કે પૈસા બાપુ ને આપત તો મને હો કરીને આપત ડબલ કરીને. શું વાત કરે બાપુ આજો હોય હોલા કરી નાખો ડબલ કરી નાખો. ढेलमोर बच्चा ढेलमोर 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 ढेलमोर. ब्राव बच्चा आना डबल करवाना 100 रुपया ना. હા ओम आलतू फालतू गालतू पालतू फालतू फालतू घूम डबल का घूम. तो तारा आ हो डबल. વાહ બાપુ વાહ.
વાહ બાપુ વાહ, હોના 200 થઈ જાય. ભાઈ ભાઈ ડબલ. બાપુ આલ્યો 200 રૂપિયા 400 નાખો. એ બચ્ચા, મેં તને ના પાડી હે કે ગમે એના હાથે એક જ વાર થતા હે, તમારા હાથે એક વાર ડબલ થઈ જાય હે, ફરી વખત હવે નહીં થવાના હે, નહીં એક જ વાર થવાના હે. કાંઈ વાંધો નહીં બાપુ, બેહો. એ ભૂરાભાઈ, તમારે આથી બાપુને 1000 રૂપિયા આપો અને બાપુ પાસે ડબલ થઈ જાય એટલે બાપુ પાસેથી લઈને તમે 2000 લઈ લો, એમાંથી 1000 રૂપિયા મને આપી દો, 1000 તમારા પાછા લઈ જાઓ. વાહ, તું બાકી ખરો લે. મારા આજથી મારા 1000 રૂપિયા હું બાપુને આપું, બાપુ મને 2000 કરીને આપે અને એમાંથી હું તને 1000 રૂપિયા આપી દઉં એમ. નથી બાકી તું પાકો માણા લે. એટલે તો અહીંયા અમે શું લે બેઠા છીએ? અમને કાંઈ ખબર જ નહીં પડતી હોય એલા. પણ ભૂરાભાઈ, હું તમારા વિશ્વાસે તો હું અહીંયા આવ્યો છું. હવે જા જા. એટલે મારા 1000 રૂપિયા તને ડબલ કરાવીને દઉં એની કરતા હું મારા પૈસા ડબલ ન કરાવું. અલ્યો બાપુ, હા, આ 1000 રૂપિયા હું આપું તમને, મને 2000 કરીને પાછા આપો. થઈ જાય બચ્ચા. એ ભૂરાભાઈ, હા મારો મારા 500 નાખી દેજો, એટલે 1000 રૂપિયા મારે આવે ને એમ તો તારે ડબલ કરવા છે? તો ડબલ ડબલ. આલે 500 તારા હાથથી તું આપ અને 1000 મારા હાથથી હું આપું. લાવો. આગો રાય. અલ્યો બાપુ. મૂકો બચ્ચા. અરે બાપુ, વાહ, હવે કરો ડબલ. હવે આ 1500 ના મેં 3000 કરી દેતા હે. હા થઈ ઓકે? ગયું. હા. ઓમ હરદમ ધડકમ ધોમ ધડાકા લેતર પેતર સમરૂ ઢોળું ઉર મૂર ધતુરાનું ધોળું ફૂલ સાકર શેવડી ખાઈ જા ખોલને ખજુ. 1 કલાક પછી તમારા પૈસા મળી જતા હે 3000. લે એમ થોડું હાલે બાપુ. હા. આને તો તમે હોના 200 તરત કરીને દીધા અને મને કલાક પછી. ઈ 100 રૂપિયા નાની રકમ હે ને એટલે તરત થઈ જતા હે. તમારા 1500 ના 3000 કરીને દેવાના હે, બહુ ઓછી રકમ હે એટલે કલાકની વાર લાગેગા. ઈ ક્યાં કરવાનું હતું બાપુ? આપણે રોકડાની વાત હતી. આ રોકડા દઈ દેતા હે ને. એ બચ્ચા, હા બોલો બાપુ. તારી પાસે 200 રૂપિયા પડ્યા હે, હા બેને 100 રૂપિયા પકડાઈ દેવાના હે. આપી દો બાપુ. મને क्या લુખ્ખા સમજता है? मेरी पास पैसा ની काई कोई वैल्यू नहीं है. અરે 100 રૂપિયા. હવે मैं इसको दे देता है ना पैसा तुम्हारा 3000 हैं, तो ये तुमको दे देगा. અહીં આવીને हम जाता है गांव में डबल पैसा करने के, वहां नहीं आने का, नकर मैं फूंक मारीने हलगाई देगा तुमको. ના ના બાપુ, તમ તારે કલાક પછી આપજો. અલ્યો આય રાખો. અલે આપી દે ધીંગા. नहीं लेने का. રાખો, તમારી પાસે રાખો બે. हम थोड़ा लोभिया है पैसा का तो हम आम फगा देता है. એવા હે. वहां नहीं આવને का, हमारे अरे आखो दी રહેવાના है અને અરે પૈસા મોકલાઈ દેતા है, उसकी पास से ले लेवाना है. હા તે કાઈ વાંધો નહીં. 3000. 3000. હા હા બાપુ હા. એમ કરું તો 3000 તમે દેવાના છે એટલે મારા 100 રૂપિયા પાછા કાઢી લઉં ને, 2800 જ દેવાના નહીં ને? ए तू तारा करवाना है ने, तेने 3000 देवराता है तो तू 200 रुपया हवा देना काय को थता है बे? પણ બાપુ 200 મારા. ए मैं तने 200 रुपया है ने વધારે બનાવીને દઈ દેગા. હા સરસ લ્યો. ચાલો બહાર નહીં આને કા. હાલો. હા નહીં, એ તું પાછો 3000 દઈ જઈજે કલાક પછી. આપી જાશ ભાઈ. હવે કેસે ભાઈ ભૂલી ન જતા. ધીંગા સારું કર્યું હો. આપણે બહુ ધડ ન કરી. બાપુ પાછા ખાટા હતા, જેગ્યું નાખવાનું કહેતા હતા. તો કોટીમાં દુકાન ફરી પડે એકલા ને. આમ જો કલાક પછી કેશું આપણને 3000 દઈ જ જશે. વાહ બાપુ વાહ, આ તો તમે જલસી કરાવી દીધી હો. એ ઘરે 1500 રૂપિયા આવી ગયા. છપ છપ છપ. હું છે પણ અલા તું એડવાન્સ બહુ થઈ જતા है. હું એડવાન્સ 1500 રૂપિયા મેં તને અપાવ્યા है तो તું 200 રૂપિયા તું રોજડા રોતા है. ત્યાં હજી મને 1500 તમે આપ્યા, હમ કા 200 મારા દસ. નહીં દેવાના है હમણાં. હજી 2-3 કેસ તું ગોતવાના है, એક આરે ભેગા થઈ જાયગા તો મેં તને આપી દેવાના है. હાલો ગામમાં. ગામમાં નથી જવું? અમારા ગામનો ડોહો છે ને બહુ પૈસા વાળો છે, એ હવે આમથી આવે, કાંઈ બોલતા નહીં. હા બોલાવાના है ને. હમણાં આવે છે, કાંઈ બોલતા નહીં. એ બાબુ દાદા બોલ કે છું એ બાજુ અહીંયા આવો. એલા અડધું ગામ ફરી આવે ને અડધું ગામ બાકી છે. તો પણ હું કામ ફરો? એલા મારી આગળ 10 લાખ રૂપિયા છે કે ગામ ને બચાવવા હતું. બાબુ દાદા તમારી પાસે 10 લાખ રૂપિયા છે? હા હા 10 લાખ બાપુ તમારી પાસે? એ દાદા મેં કોઈ દી 10 લાખ ને જોયા, 10,000 નહીં પણ 10 લાખ ને જોયા. પણ મને આ દેખાડો તમે બાબુ દાદા, મને દેખાડો. હે મને દેખાડો. એ તારી જિંદગીમાં 10 લાખ રૂપિયા ને જોયા છે? 10,000 રૂપિયા ને જોયા કરે, 10 લાખ ક્યાંથી જોવા? લે આ લે લે એ જો આ લે લે જો 10 લાખ અને 10 લાખ રૂપિયા ભાડા ક્યાં તો બેને હુમલો આવી ગયો બેને. લે એલા જીવે છે કે મરી ગયા?
10 લાખ 10 લાખ વાહ બાબુ દાદા વાહ તમારી પાસે 10 લાખ આજ મેં જિંદગીમાં પહેલી વાર જોયા મેં કોઈ દી ન જોયા આમ મારી વાત સાંભળો ધૂમ તાતા ધૂમ તાતા. બાપુ શાંત 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 પણ આમ જુઓ આમાંથી 10,000 રૂપિયા કાઢી આ બાપુને જો ડબલ કરી દે 10 ના 20,000 મારે નથી કરવા ભાઈ ડબલ નહીં હો એલા પણ આ ભૂરાભાઈએ ડબલ કરાવ્યા એને ભલે કરાવ્યા તોય હું માનું જ નહીં ઢેલ મોર બચ્ચા. તેલ નંબર બાપુ એ ટાઈપનું મંત્ર છે એની પાસે ઠીક એટલે હવે પણ ઓલું શિકાધાર જોઈ તમે શિકાધાર એલા મેં નામ સાંભળ્યું છે જોઈ ના ઈ શિકાધાર ઉપર તો બાપુ તપ કરે છે એના તપમાં તો બે ધાર ઉગી છે આમ જુઓ એના તપમાં તો ઈ ધારે ઈ કરે આ ઈ બાપુ છે એટલે એમ કહું છું 10,000 રૂપિયા આપો ડબલ કરી નાખો નહીં હું માનું નહીં ડબલ થાય હું ન માનું તો કેમ મનાવવા મારે આમાં ઢેલ મોર નસીબમાં પરસેવો વળી ગયેલો છે. ટૂંક સમયમાં પૈસા વાળા થવાના છે બચ્ચા. પૈસા વાળા થવાના એમ કે બાપુ કે શું હા. હું એક શરતે માનું કઈ શરત જો મારે ઘરે પાણીની 2 ડોલ ખાલી ભરી છે હા. પડી છે એમાં પાણી આવી જાય તો હું માનું કે બાપુ હાસા બાપુ હા સાંભળી જા હે મેં સાંભળી જા તમારી ડોલ બે ભરાઈ જવાના है. હું અહીંથી મંત્ર સાધेगा તમારી ડોલ ભરાઈ जाएगा. चल का બાપુ तू बच्चा हाटू साय ले आए समझी जा है. હા બાપુ સમજી જો ચાલે તો हाँ હાલો साय पाई देवाना है તમને. बच्चा मैं धारू सीट किया है 3-4 धारू डबल कर दिया है. અહીંથી મારા મંત્ર ચાલુ થતા है અહીંથી निकलता है हैं. હા तुम घड़ी बेहवाना है मैं તમને शुद्ध मंत्र समझाता है. હા हाँ બે દારૂ શીખ કરી દારૂ શરૂ કરું એમ ઢીંગા હા કલાક થઈ ગઈ પણ હજી કેશું 3,000 રૂપિયા દેવા આવ્યો નહીં. હા હો હાલ તો એક આટો મારવી ગામમાં. હાલો હાલ. ધૂમ તાતા ગીલી ગીલી ભૂમ ભૂમ. ઉભો થઈ જાવ બચ્ચા ઉભો થઈ જાવ. હાલો ડોલું ભરાય છે હો. લા બોલ આયા છે આયા પેલી સુટકેસ લાવો પછી તમારે જ્યાં આટા મારો એને મારો ઘરે કોઈને ગમતું નથી સુટકેસ નથી આપવાની આ ધારવાળા બાપુ ધારે ઈ કરે લે ધારવાળા બાપુ આવી ગયા ઘડીકમાં આવી ગયા શું ધારે ઈ કરે આ એલા 10 લાખ ના 20 લાખ બનાવવા આટો અહીંયા ઊભો ક્યાં તો અથો હું તમને ઘરે કે કોક 100 લૂંટારા મળી જશે ને એટલે બધા પૈસા લઈ જશે અને મારી હોત નાખશે તમને એલા હું એમ કઈ કાશી સાથેનો નજ બાપુની પરીક્ષા કરી કે મારે ઘરે 2 ડોલ છે ને ખાલી એ પાણીની ભરાઈ જાય તો હું માનું આ શું કરે છે તપ કરે પાણીની ડોલ ભરે આપણે ઘરે જો ભરાઈ ગઈ ડોલું ભરાઈ ગઈ મારા ઘરે પાણી ની ઢેલ મોર બચ્ચા ઢેલ મોર. ઈ હું ઢેલ મોર એનો મંત્ર છે કાક બાપુ ત્યાં સા ખાલી થઈ ગઈ ત્યાં સા નથી સમજી જાઓ. ડોલું ભરાઈ ગઈ કે નહીં એમ કહો ને ડોલ ભરાઈ ગઈ બચ્ચા 2 ડોલું ભરાઈ ગઈ. એ ભણા ફોન કરજો ઘરે હા પાણીની ડોલ ભરાઈ ગઈ ભૂરીના ફોન કરું હા બસ હાલો ભૂરી ઓલી ઓટલા ઉપર 2 ડોલું પડી ખાલી ઈ રોતામાં પાણી ભરાઈ ગયું હે ડોલું પાણી ભરાઈ ગઈ લે પાણી ડોલું ભરાઈ ગઈ હે આ બાપુ ભરી દીધી હા હે બેઠા બેઠા હા એટલે તો હાસુ છે બાપામાં 10 લાખ રૂપિયા આપો 20 લાખ કીધે તો 2 લઈને વ્યા જઈ ડબલ કે નાખી 10 ના 20 એમ ન આપું હું એમ ન આપું એ હાલે લે બાપુ તમે અહીંયા ઊભા છો. અમારા 1,500 તમે લઈને વહી ગયા ને ક્યારની કલાક થઈ ગઈ. લાવો અમારા 3,000 રૂપિયા લાવો. ચૂપ એટલે એક 1,500 રૂપિયા મારે તને 3,000 કરીને દેવાના છે થઈ ગયા છે. ઘડીક શાંતિ રાખ ભાઈ હમણાં તને તમારા પૈસા મળી જવાના છે. આ મોટો વહીવટ છે ને સંભાળી લેતા છે. આય આપ્યો ડબલ કરાવવા આપી દો આપણે આપી દો લાવ ના ભણા એમ ન આપું હજી મારે બાપુની પરીક્ષા કરવાની છે હજી હા હું આપણે ઘરે લીલા લાકડા થઈ ગયા છે અને હરચંદ પરની સીમમાં આપણે હુકલ લાકડા પડ્યા
ઈ આપણે ઘરે આવી જાય તો હું માનું કે આ ધારવાળા બાપુ ધારે ઈ કરે. હાસુ ધારવાળા બાપુ સિમ્બાજી હુકલ લાકડા અમારા ઘરે પકડજો ધારો ઈ કરો પગી જાય બચ્ચા હા. તરત પગી જાય પકડો સેવકા નાસ્તો લઈ આવી જા લે બાપુ તમારે આ બધાને વસન દેવું જ દેજો ઈ લાકડા લેવા હું નહીં જાઉં તમે ઓલું ડોલું ભરવાનું કીધી હતી ને તે હું ડંકી જમીન થાકી ગયો અહીંયા માઈન હું પૂજ્યો હે ડોલું ભરવા આવી ગયો છો ડોલું ભરવા આ ગુરુ શેલો બે મળી ગયેલા છે આમાં કઈક છે એ મળી જવાના સુપ ઓય બાપા અલા તારી હાટુ હું એટલે મહેનત કરું છું તોય તું લાકડા ભરવા જાતો નથી હું જાવી થોડું સારું લાગે ભલા માણસ હું બાવો બનેલો છું નથી બનવું મારા બાવો હાલે હાલે મનસુખ તું બન્યો આપણ તો એમ થોડું હાલે આને હાટુ યાર કેટલી મહેનત કરું છું તો ધ્યાન ના દેતો એ હા મારા 1500 રૂપિયા લાય અલા ઈ 1500 આયા લઈ લીધા મારે કઈ જો પૈસા લાય એ તારી આયા મને કીધું ને એટલે હું બાવો બન્યો છો પૈસા તો બધા એની પાસે છે કોની પાસે પૈસા મારી પાસે નથી મારી પાસે પૈસા કાઢ પૈસા કાઢી આપલો ઓલે હું કીધું કે આની આડું તને બાબો બન્યો ઈ. પૈસા આવડો આ રાખે છે એની પાસે પૈસા છે હા, મારી વાત તમે ઘર ભેગા થાવ ને આપડા ક્યાં ગયા આવડા આના ગયા છે નીકળો એ મારી વાત તો સાંભળો હા તમે હુઈ કરો એ ભાઈ ઓય બાપા કાઢ 1500 રૂપિયા મારા કાઢ એલા પણ મારી વાત સાંભળો ભૂરાભાઈ એ મનસુખ પાસે છે મારી પાસે નથી ઓય બાપા મારો મારે હવે ઈ જાતા કહેતો ગયો પૈસા તારી પાસે છે ઓય મારા બાપા મારો મારે કાઢ પૈસા કાઢ પણ મારી વાત તો સાંભળો એ મને ખબર ય નથી બાબા બની અત્યારે ખબર પડી ઓય બાપા તને બધી ખબર છે કાઢ પૈસા મને નથી ખબર બાપા ધીંગા ઓય બાપા આના ખિસ્સા જો તો એમ નહીં દે ભાઈ આવી જા 1500 રૂપિયા એ મારા છે એ પૈસા ઓય બાપા આવતો ની કોઈ દી મારી દુકાને એટલે ધીંગા કઈ તું તે ઓય બાપા યા હવે ધીંગા ઓય બાપા બોલો યો આ મનસુખ તોલો બે દીતા મને માર ખવડાવે છે આજે માર ખવડાવવા મારા પૈસા લેતા ગયા